કમનસીબે એ બન્યું છે. શાપિત યોગ હતો, પિશાચ યોગ હતો. હવે પિશાચ યોગ અને આવ્યા એ પણ મારવા જે આવ્યા એ પણ નર પિશાચો હતા. આ યોગાનો યોગ નથી. ઇઝરાયલ ઉપર જયારે હુમલો થયો ત્યારે પણ પિશાચ યોગ હતો. અને ત્યારે પણ જાણે એ નર પિશાચો આવ્યા, અનેક યહૂદીઓને મારી નાખ્યા, અપહરણ થઈ ગયા, હાહાકાર થાય એવો હુમલો થયો, એવો જ પહેલગામમાં થયો. એ ઉપરાંત ખપ્પર યોગ હતો. ચૈત્ર માસમાં ખપ્પર યોગ ચાલતો હતો. સૂર્ય સંક્રાંતિ અને અમાસ બંનેનો એક દિવસ હોય, બંને દિવસે રવિવાર હતો, એટલે ખપ્પર યોગ હતો. તો એને કારણે થયો. આવો જ ખપ્પર યોગ એક શ્રાવણ મહિનામાં થવાનો છે. એ વાત ચાલુ છે તો હું સાથે કહી દઉં, કેમ કે મને ભવિષ્યવાણીઓ વાતમાં કરવાની ટેવ છે. તો ત્યારે પણ સાવધાન રહેવું પડશે. હું લોકોને એમ કહેવા માંગુ છું કે જ્યારે જ્યારે 4 કે 5 ગ્રહો ભેગા થાય ત્યારે તમારે સાવધાન રહેવું. એ વર્ષા ઋતુ હોય તો ખૂબ વરસાદ આવે, અને નહીતર આવો આતંકવાદી હુમલો થાય છે, એવું મેં અનેક વખત જોયું છે. તો એ 4 કે 5 ગ્રહો ભેગા થયા એ કેમ ખબર પડે? તો તમે જે છાપાઓ આવે ને સવારમાં અખબારો, એમાં કુંડળી આવે, એમાં ગ્રહો આવે, એમાં એક ખાનામાં 4 કે 5 ગ્રહો હોય, એટલે તમે સવારમાં જોઈ શકો 4 કે 5 ગ્રહો ભેગા થયા છે કે